નમસ્કાર મિત્રો, નવરાત્રિનો સમયગાળો દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ સાથે એવું માનવામાં આવે છે કે 9 દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવવાથી માતાજી સાધકની તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે. 9 દિવસ સુધી ઓલવાયા વગર સતત જ્યોત પ્રગટાવવાને અખંડ જ્યોત કહે છે. સાથે જ આ જ્યોતને ઓલવવી અશુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી માતાજીની કૃપા સાધક અને તેના પરિવાર પર બની રહે. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખજો. આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 3 ઓક્ટોબર 2024ના રોજ બપોરે 12:18 શરૂ થઈ રહી છે. આ તારીખ 4 ઓક્ટોબરે બપોરે 2:58 સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ઉદયા તિથિ અનુસાર શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર ગુરુવારથી શરૂ થશે. નંબર 1. જ્યોત પ્રગટાવતી વખતે કરોતિ કલ્યાણમ આરોગ્ય ધન સંપદામ શત્રુ બુદ્ધિ વિનાશાય દીપમ જ્યોતિ નમોસ્તુતે મંત્રનો જાપ કરવો જોઈએ. નંબર 2. જો તમે જ્યોતને ઘીથી પ્રગટાવતા હોવ તો તેને જમણી બાજુ રાખો અને જો તેલ દ્વારા પ્રગટાવવામાં આવે તો જ્યોતને ડાબી બાજુએ રાખવો જોઈએ. નંબર 3. અખંડ જ્યોતનો દીવો ક્યારેય સીધો જમીન પર ન રાખવો. તેને હંમેશા જવ, ચોખા કે ઘઉં જેવા અનાજના ઢગલા પર રાખવો જોઈએ. નંબર 4. ધ્યાન રાખો કે અખંડ જ્યોત પ્રગટાવવા માટે ક્યારેય તૂટેલા કે પહેલાં વાપરેલા દીવાનો ઉપયોગ ન કરવો જોઈએ. નંબર 5. દીવો પ્રગટાવ્યા પછી ઘરને ક્યારેય એકલા ન છોડો અને ઘરને તાળું પણ ન લગાવો. નંબર 6. 9 દિવસ પૂરા થયા પછી જ્યોતને તેની જાતે જ ઓલવવા દેવી જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.